હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવી ગયા છીએ દ્વારકા જિલ્લાના ભડકેશ્વર મહાદેવના મંદિરે, જે આશરે દ્વારકાથી 2 કિલોમીટર દૂર આવેલું છે. અને ફરતી બાજુ દરિયો અને દરિયાકાંઠે ભગવાન શ્રી શિવનું મંદિર. એમ કહેવાય કે આજથી લગભગ 5000 વર્ષ પહેલા અરબી સમુદ્રમાં એક શિવલિંગ પ્રગટ થયું હતું, જેને આજે આપણે શ્રી ભડકેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખીએ છીએ. જૂન જુલાઈ મહિનામાં સમુદ્ર પોતે જ શિવલિંગનો અભિષેક કરે છે અને થોડા સમય માટે આ મંદિર સમુદ્રનો એક ભાગ બની જાય છે. મંદિરનો સૌથી પ્રખ્યાત તહેવાર મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિના દિવસે મંદિરની આસપાસ ભવ્ય ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે. અને સૌથી અદ્ભુત નજારો એ કે આ મંદિરના કાંઠે બેસી અને દરિયાના મોજા ઉછળતા જોવાનો આનંદ જ કંઈક અલગ છે. અને હવે આપણે આવી ગયા મંદિરની બહાર. મંદિરની બહાર આ એક છોકરો જે બાફેલી મકાઈ વેચી રહ્યો હતો. મેં એને પૂછ્યું કે ભાઈ ભણવા નથી જતો? એ ભાઈ કે ભણવા તો જાઉં છું